એવું તો શું હતું કે હું અને મારા ભાઈબંધો બાઇક લઈને નીકળી પડ્યા. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે મારા એક બીજા મિની વ્લોગમાં. આજે આપણે જવાનું હતું થળી જાગીદાર મઠે, એટલે હું અને મારા ભાઈબંધો નીકળી ગયા ડાયરેક્ટ થરા જાગીદાર મઠે. કારણ કે આજે હતી પૂનમને, પૂનમના દિવસે વિચાર આવ્યો કે હું અને મારા ભાઈબંધ જઈએ આપણે જાગીદાર મઠે. તો મિત્રો હવે કોઈ ચિંતા કરવાની વાત આવતી નથી, કારણ કે હવે જોમપુરથી ચોકડી રોડ બની ગયો છે. મિત્રો હવે પહોંચી ગયા આપણે થળી. તો મિત્રો આપણે હવે પહોંચી ગયા છે થળી જાગીદાર મઠે. તો જોઈ લો બહારથી કેવો લાગે છે આ મઠ. જેવા તમે ત્યાં પહોંચ્યા એ વાતમાં જોગમાયાના દર્શન કરી લીધા. મઠની અંદર એન્ટર થતાં જ આપણને તોપ જોવા મળી. પછી આપણે થઈ ગયા મઠની અંદર એન્ટર, અને અંદરથી કોઈક આવો વ્યૂ જોવા મળે છે, જોઈ લો તમે. તો મિત્રો ઓયકન જે આગળના ગુરુજી રહેતા એમની સમાધિ અહીંયા આપેલી છે. ભેંસો તરસી ના થાય એવા તો આપણા ભાઈબંધો તરસા થઈ ગયા હતા, એટલે એમને પી લીધું પાણી. અને પછી મિત્રો કહી દીધું આપણે થળીને બાય બાય ને લેકડી ગયા ડાયરેક્ટ ઘર બાજુ. અને પછી મિત્રો આવી ગયા ખારિયા ચા રસ્તા, એમાંય પાછું મોગલ પાન પાર્લરે, કારણ કે આપણે ચા પીવાની હતી. અને પછી બનાવવા માંડ્યા પરવીનસિંહ ચા. શેખ ને શાંત અમારા ગામનો છોકરો. અને પછી મિત્રો ફાઇનલી પરવીનસિંહ લઈને આવી ગયા ચા, અને આ બધાને પી લીધી ચા. પછી આપણે નીકળી ગયા ઘર બાજુ, અને પછી આવી ગયા ઘરે ને દુકાને બેસી ગયા. તો મિત્રો આજના મિની બ્લોગમાં બસ